પર્યાવરણના જતન અને સંવર્ધનના ઉમદા હેતુ સાથે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્ર અને સામાજિક વનીકરણ વિભાગના સંયુક્ત ઉપક્રમે 76મા જિલ્લા કક્ષાના વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરેન્દ્રનગરની MP શાહ કોમર્સ કોલેજ ખાતે યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાતના સંકલ્પને સાકાર કરવાનો અને વૃક્ષારોપણ માટે જનજાગૃતિ કેળવવાનો હતો। આ કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડક શ્રી, જિલ્લાના પદાધિકારીઓ, વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં પર્યાવરણ પ્રેમી નાગરિકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવોના હસ્તે કોલેજના પરિસરમાં વિવિધ પ્રજાતિના રોપાઓનું વાવેતર કરીને વન મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। તેમણે પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં પર્યાવરણ સુરક્ષામાં વૃક્ષોના અમૂલ્ય ફાળા પર પ્રકાશ પાડ્યો હતો અને દરેક નાગરિકને ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેના જતન માટે સંકલ્પબદ્ધ થવા આહવાન કર્યું હતું। રાજ્ય સરકાર દ્વારા 76 વર્ષ પૂર્વે શરૂ કરાયેલી વન મહોત્સવની પરંપરાને આગળ ધપાવતા આ કાર્યક્રમ થકી સુરેન્દ્રનગર જિલ્લામાં હરિયાળીનું પ્રમાણ વધારવા અને પર્યાવરણીય સંતુલન જાળવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી। આ મહોત્સવ માત્ર એક ઔપચારિક ઉજવણી ન બની રહેતા તેને જનભાગીદારીથી એક સફળ જન આંદોલનમાં પરિવર્તિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। આ પ્રસંગે ઉપસ્થિત નાગરિકોને વિનામૂલ્યે રોપાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। ગ્રીન ગુજરાત બને, ક્લીન ગુજરાત બને અને સમગ્ર રાજ્ય અને સમગ્ર શહેર અને ગામડાઓ હરિયાળા બને એ સરકારના વન વિભાગનો એક ઉદ્દેશ છે અને એના ભાગ સ્વરૂપે આ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ 20 લાખ કરતાં વધારે વૃક્ષોનું વાવેતરની શરૂઆત થઈ ચૂકી છે અને આજે અહીંયા વૃક્ષ રથનું પણ પ્રસ્થાન કરાવી અને ગામડે ગામડે અને શહેરની શેરીઓમાં લોકોને એ ફ્રી ઓફ વૃક્ષ આપી અને દરેક વ્યક્તિ પોતાના ઘરના ફળિયામાં પણ એ વૃક્ષ વાવે એ પ્રકારનો આજથી અહીંયા શુભારંભ થયો છે।